હાલો દોસ્તો, નમસ્કાર. કિસાન ક્લિનિક રામોદમાંથી હું પ્રશાંત ધડોક આપ સર્વે ખેડૂત મિત્રોનું એક વખત ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આજની તારીખ છે 12 ઓક્ટોબર 2025 અને આજે આપણે છીએ એક ખૂબ સરસ ડુંગળીના પ્લોટમાં, અને જેની અંદર આપણે બાયોસ્ટેટ કંપનીનું જે ગ્રેન્યુઅલ વર્ષો જૂની બાયોસ્ટેટ કંપનીની જે બ્રાન્ડ પ્રોડક્ટ છે બાયોઝેમ, એનો આપણે ઉપયોગ કર્યો તો ખૂબ જ સરસ રિઝલ્ટ છે. મૂળનો વિકાસ સારામાં સારો છે. જે અત્યારે જે આ વર્ષમાં જે ડુંગળીમાં પ્રશ્ન હોય છે કે અણિયું બરે છે ને દાજવાનો પ્રશ્ન હોય છે, તો એની સામે ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ છે. આ બાયોઝેમ ગ્રેન્યુઅલ કે જે બાયોસ્ટેટ કંપનીની ખૂબ જ જૂનામાં જૂની બ્રાન્ડ છે, કે જે કોઈ કંપનીમાં જ્યારે ગ્રેન્યુઅલ શું એવી ખબર ન પડતી એ સમયથી આ કંપની આવા ગ્રેન્યુઅલ્સ આપે છે, અને એકરે 8 કિલોનું માપ હોય છે. ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ છે. જે પણ ખેડૂત મિત્રો શિયાળુ મોલાતમાં ડુંગળીનું વાવેતર કરતા હોય અથવા તો કોઈ પણ ડુંગળી, લસણ છે, ડુંગળી છે, જીરું, ચણા, એમાં કોઈ પણ ખાતરની સાથે એક એકરે 8 કિલોના માપથી જો બાયોઝેમનો ઉપયોગ કરવામાં આવે તો એક કહેવા જઈએ તો શરૂઆતથી જ એક સારો સંતુલન ખોરાક મળી રહે છોડને, અને પ્રારંભિક અવસ્થાથી જ સારામાં સારો મૂળનો વિકાસ રહે, રોગ પ્રતિકારક શક્તિ વધે, અને જમીનના જે જૂના જે ખાતરો હોય તેને એક્ટિવ કરે છે, અને ચોખ્ખું રિક્ચરનું તમે અહીંયા આમ કડ પડી શકે એ ટાઈપનું એક આનું બાયોઝેમ ગ્રેન્યુઅલનું રિઝલ્ટ હોય છે. તો તમામ ખેડૂત અચૂક બાયોઝેમ વાપરે. આજે જ્યારે જમીનમાં ખૂબ ને ખૂબ આપણે રાસાયણિક ખાતરો નાખીએ છીએ અને જમીન જ્યારે રિસ્પોન્સ આપતે બંધ થઈ જાય છે, આ વખતે 10 થી 12 કિલો યુરિયા ડીએપી નાખ્યું હોય તો આવતા વખતે 15-18 કિલો નાખવું પડે છે. તો એક સમય એવો આવશે કે જ્યારે એક વીઘે એક ઠેલી નાખશું તોય પણ જમીન સામે પ્રતિભાવ આપતી બંધ થઈ જાય. તો એવા સમયે જો આવી કોઈ ઓર્ગેનિક વસ્તુ હોય તો તે ખૂબ જ ને ખૂબ જ જરૂરી બની જાય છે. એક ભવિષ્યની પ્રોડક્ટ કહી શકાય અને એક જરૂરી પ્રોડક્ટ કહી શકાય બાયોઝેમ. તમામ પાકોમાં અચૂક ને અચૂક વાપરો. વધુમાં વધુ સંપર્ક કરવા માટે કિસાન ક્લિનિક